રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. ખાસ કરીને બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો. રવિ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજનને મંજૂરી આપી દેવામાં આવી. ખરીદી પ્રક્રિયા પારદર્શક રહે માટે વિભાગને સૂચના આપી છે. ખેડૂતોને સમયસર ચૂકવણી થાય તે માટે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે. તો વર્ષ 2026-27ના રાજ્ય બજેટની રૂપરેખા પર મંત્રીમંડળમાં વિસ્તૃત ચર્ચા થઈ. રાજ્યમાં યોજાનાર ધાર્મિક ઉત્સવની વ્યવસ્થાઓની સમીક્ષા પણ થઈ હતી. ભવનાથ મહાદેવના મેળાને વધુ ભવ્ય બનાવવાનો નિર્ણય લેવાયો. મેળાને વિશાળ સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો. ભવનાથ મેળા માટે સુરક્ષા, આરોગ્ય, ટ્રાફિક વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા અંગે કડક આયોજનના આદેશ આપ્યા છે. બીજી તરફ મહાનગરોને ઢોરમુક્ત બનાવવા કડક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં નવો વિસ્તાર નો કેટલ ઝોન જાહેર કરાયા છે. રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ નો કેટલ ઝોન અમલમાં. રાજ્ય સરકારના આદેશ બાદ CNCD વિભાગને તાત્કાલિક એક્શનના નિર્દેશ આપ્યા છે. લાયસન્સ રદ કરી ઢોર શહેરની હદ બહાર ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે બમ્પર ભરતીની જાહેરાત. ક્લાસ 3 માટે 5370 જગ્યા પર ભરતીની જાહેરાત. GPSC બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પણ સરકારી નોકરીની બમ્પર જાહેરાત કરી છે. ક્લાસ 3 બનવા માંગતા યુવાનો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરવામાં આવી. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રુપ A હેઠળ કુલ 2365 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ B માટે 3005 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે. રાજકોટમાં વેપારીના ઘરમાંથી અધધ 140 કિલો ચાંદીની ચોરી. ચાંદીમાં તોફાની તેજી વચ્ચે રાજકોટમાં વેપારીના ઘરમાં ઘૂસી કરોડોની ચાંદીની ચોરી થતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ શહેરના રણછોડનગર શેરી નંબર 1માં 140 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ. તસ્કરો રાત્રિના સમયે અતુલભાઈ પટેલ નામના વેપારીના ઘરમાં ઘૂસીને ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. હાલ ચાંદીનો 2,80,000 ભાવ છે, એટલે કરોડો રૂપિયાની ચાંદી ચોરી જતા દહેશત ફેલાઈ. અતુલભાઈ પટેલ નામના વેપારીએ આ અંગે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી. ઘટનાની ત્વરિત પોલીસને જાણ કરવામાં આવી. આ ચાંદીની વસમોટી રકમની ચોરીમાં DCP ક્રાઇમ, B ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ. આ બાદ વાયુવેગે પ્રસરતા ચાંદી બજારમાં ફફડાટ ફેલાયો. પોલીસે વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી. આ સાથે CCTV કેમેરાની મદદથી પણ તપાસ થઈ. પ્રાથમિક વિગતો મુજબ તસ્કરો રાત્રે 2 થી 2:30 વાગ્યાની આસપાસ 4 વ્હીલર લઈને આવ્યા. વેપારીના પરિચિત બિપિનભાઈનું ઘર ટાર્ગેટ હતું. હાલ ચોરને પકડવા માટે તમામ દિશામાં સંયુક્ત તપાસનો ધમધમાટ કર્યો છે. બુધવારે ફરી સોના ચાંદીના ભાવમાં જોવા મળી ઉકળતી તેજી. સતત 4 દિવસના ઘટાડા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો અને આ વલણ બુધવારે ત્રીજા ટ્રેડિંગ દિવસે પણ ચાલુ રહ્યું. MCXના ઉદ્ઘાટન સમયે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં બંને કિંમતી ધાતુઓ વધુ મોંઘી થઈ. 1 કિલો ચાંદીનો ભાવ તેના પાછલા બંધ ભાવ કરતાં 15,000થી વધુ વધ્યો, જ્યારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ભાવ પણ અચાનક 5,000થી વધુ મોંઘો થઈ ગયો. 2 ફેબ્રુઆરી સુધીમાં ફક્ત 4 દિવસમાં લગભગ 2 લાખ ચાંદીનો ભાવ ઘટી ગયો, પરંતુ તે બાદ ચાંદીમાં મજબૂત રિકવરી જોવા મળી. બુધવારે વધીને પ્રતિ કિલોના ભાવ 2,84,094 થયો. સોનાના ભાવની વાત કરીએ તો ચાંદીની જેમ સોનામાં પણ શ્રેણીબદ્ધ ઘટાડા બાદ હવે ઝડપથી વધારો થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,60,755 થઈ ગયો. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારને પોલીસે ભણાવ્યો પાઠ. અમદાવાદમાં પાર્કિંગ બાબતે મારામારી કરનારાઓને પોલીસે પકડી પાઠ ભણાવ્યો. શહેરના પ્રહલાદનગરના કોમ્પ્લેક્સમાં પાર્કિંગ કરવા બાબતે યુવકને 4 શખ્સોએ માર માર્યો. કચરાપેટી સહિતની વસ્તુઓની યુવાનને મારવામાં આવ્યો. લુખ્ખાઓએ પકડી યુવાનની ધુરાઈ કરી નાખી. આ વિડીયો વાયરલ થતા આનંદનગર પોલીસ હરકતમાં આવી. ગણતરીની કલાકોમાં 4 આરોપીને પકડી લેવામાં આવ્યા. તોફાની તત્વોના તેવર ઉતારી દેવામાં આવ્યા. આરોપી સાહિલ દેસાઈ, તેજસ દેસાઈ, રવિ દેસાઈ અને પ્રિન્સ ગૌતમ નામના આરોપીની ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. નવસારીમાં ચોરને પકડવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન. ચોરને પકડવા નદીમાં કૂદી પોલીસ. પોલીસ કોઈ મૃતદેહ કે અન્ય વસ્તુઓ નથી શોધી રહી. આ તો એક ચોરને પકડવા માટે પોલીસે ધમપછાડા કર્યા છે. ચોરને પકડવા માટે પોલીસે નદીમાં પણ કૂદી. ગણદેવી તાલુકાના દેસરા ગામના મંદિરમાં ચોરો ત્રાટક્યા, જેને લઈને ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. ચોરોને ચોરી કરતા સ્થાનિકો જોઈ જતા ચોરો ઊભી પૂંછડીએ ભાગ્યા. સ્થાનિકો પકડવા જતા તસ્કરો નદી પાસે આવેલી અંબિકા નદીમાં કૂદી ગયા, જેથી લોકોએ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓને જાણ કરી. પોલીસે તુરંત પહોંચી તરવૈયા સાથે ચોરને પકડવા માટે નદીમાં કૂદી
બિલીમોરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તેમજ જવાનોએ સ્થાનિક તરવૈયા સાથે નદીમાં કૂદી ચોરને પકડ્યા. આરોપીને પકડવા પોલીસ દ્વારા કરાયેલા દિલધડક ઓપરેશનના ડ્રોન વિડીયો સામે આવ્યા, જેમાં પોલીસે ચોરને પકડવા માટે ધમપછાડા કર્યા હતા. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર 3 દિવસથી આગ બેકાબુ. સુરતના ખજોદ ડિસ્પોઝલ સાઇટમાંથી કચરો બારોબાર લઈ જઈ અન્ય વિસ્તારમાં ઠાલવવાનો વિવાદ છેલ્લા 1 મહિનાથી ગરમાયો છે. ત્યારે અચાનક સાઇટ પર કચરાના ઢગલામાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી. આગનો ધુમાડો 5 કિલોમીટર સુધી દેખાતા લોકો પણ અવાક થઈ ગયા. ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 25 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જોતજોતામાં આગ કચરામાં દૂર સુધી ફેલાઈ ગઈ. અત્યાર સુધીમાં 8 લાખ લીટર કે વધુ પાણીનો મારો ચલાવવામાં આવી ચૂક્યો છે, પણ આગમાં કાબુ મેળવવામાં સફળતા નથી મળી. વિપક્ષે કચરો સળગાવી દેવાનો ગંભીર આરોપ મૂકી ગંભીર કાર્યવાહી કરવાની માંગ કરી છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં બંધ મકાનમાં આગથી નાસભાગ, ઘર વખરી બળીને ખાખ. ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં એક બંધ મકાનમાં આગ લાગી. દરજી કાંતિભાઈ મણીલાલના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કારણે મકાનમાં રાખેલો તમામ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ ખેડબ્રહ્મા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના મકાનો નુકસાન ન થાય તે માટે ટીમે 20 લીટર ફોર્મ કેમિકલનો છંટકાવ કર્યો, જેનાથી આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. ઉલ્લેખનીય છે કે જે મકાનમાં આગ લાગી હતી તે બંધ હતું અને તેના પરિવારજનો હાલ મુંબઈ ખાતે વસવાટ કરે છે. વાપીની અનસુયા સર્જિકલ નામની કંપનીમાં આગનો મામલો. આગમાં દાઝી ગયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત. આગમાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. સારવાર દરમિયાન સનીકુમાર હરિરામ યાદવનું મોત. આગમાં દાઝી ગયેલા આશિષ કુમાર હજુ સારવાર હેઠળ. મોરબીમાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું બુલડોઝર. મોરબી મનપા દ્વારા 1 વીક 1 રોડ ડ્રાઈવ અંતર્ગત દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું. વાવડી ચોકડીથી રાજપથ ચોકડી સુધી દબાણો ખડકી દેવાયા હતા. 20 જેટલા દબાણકર્તાઓને નોટિસ પાઠવવામાં આવી. આમ છતાં દબાણ દૂર ન કરતા અંતે મનપાની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે પહોંચી ગઈ. ગેરકાયદે ખડકેલા બાંધકામોને ભોય ભેગા કરી દેવાયા. ફેન્સિંગ, દિવાલ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા, જેથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. મેટ્રો ટનલના કારણે સુરતના ફ્લેટ ખાલી કરાવ્યા બાદ સુરતની ક્રાઇમ બ્રાન્ચ કચેરી પણ ધ્રુજી, ટેકા લગાવવા પડ્યા. સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નાખવાની કામગીરીના કારણે સ્થાનિક પરેશાન થઈ ગયા છે. ચોક બજાર વિસ્તારમાંથી 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રો ટનલ કાઢવા માટે કેટલાક ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા. આ બિલ્ડિંગો નીચે ટેકા મૂકવામાં આવ્યા. રહીશોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારે હવે સુરત ક્રાઇમ બ્રાન્ચ કચેરી પણ ધ્રુજી જતા પોલીસ સ્ટેશનની અંદર લોખંડના ટેકા લગાવવામાં આવ્યા. સુરતના ક્રાઇમ બ્રાન્ચ બિલ્ડિંગમાં આજે અચાનક ભયાનક ભીતિનો માહોલ સર્જાયો. મેટ્રો ટનલના કામ દરમિયાન ઇમારતને નુકસાન થવાની આશંકા સર્જાતા મેટ્રોના અધિકારીઓએ અગમચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં લોખંડના મોટા ટેકા ગોઠવી દીધા. આ ટેકા બિલ્ડિંગની અંદર જ ગોઠવવામાં આવ્યા. ટનલ બોરિંગ મશીન પસાર થતી વખતે ઇમારતને નુકસાન થવાની શક્યતા સર્જાઈ હતી, જેના કારણે કાર્યાલયની અંદર રહેવું જોખમી બની ગયું. આ પરિસ્થિતિને લઈને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો. કર્મચારીઓ અને અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા. આ ઘટનાએ સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અને આસપાસની ઇમારતોની સુરક્ષા અંગે નવી ચર્ચા શરૂ કરી દીધી. પોલીસ અને મેટ્રો અધિકારીઓ સંયુક્ત રીતે બિલ્ડિંગની સુરક્ષા અને તપાસ કરી રહ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બીજી તરફ સુરતના શાહપુર વિસ્તારમાં મેટ્રો કામગીરી દરમિયાન ભૂવો પડ્યો. બંધ મકાન નીચે 20 ફૂટ ઊંડો ખાડો પડતા દહેશત ફેલાઈ. સુરક્ષાના કારણોસર બાજુમાં આવેલો આખો એપાર્ટમેન્ટ ખાલી કરાવાયો. એક જ મહિનામાં ત્રીજી વખત ભૂવો પડતા લોકોમાં ભય છે. લગ્ન પ્રસંગે પડેલા ભૂવામાંથી માત્ર 100 મીટર દૂર અકસ્માત થયો. મેટ્રોની સતત ચાલતી કામગીરીથી સ્થાનિક મકાનોના પાયા જોખમમાં છે.